સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। નાની પાવડામાં મનરેગા મામલે મોટો વળાંક, ગ્રામજનોએ આક્ષેપો ફગાવ્યા। નાની પાવડ ગામમાં મનરેગા કામગીરીને લઈને ઉઠેલા આક્ષેપોના મામલે હવે મોટો વળાંક આવ્યો છે। ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને ગામના ગ્રામજનો એકત્રિત થયા હતા અને આક્ષેપોને ફગાવી ગ્રામ પંચાયતના વહીવટ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મળતી વિગતો મુજબ મનરેગાની કામગીરીને લઈને એક અરજદાર દ્વારા ગામમાં કેટલાક લોકોને સાથે રાખી ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આક્ષેપો બાદ ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે ચર્ચા કરી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ મનરેગા કામગીરી અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકત વિહોણા હોવાનું તેઓ માને છે। ગ્રામજનોનું કહેવું છે કે મનરેગા સહિત ગામમાં ચાલતા વિકાસ કાર્યો અંગે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન કે ફરિયાદ હોય તો સક્ષમ તંત્ર સમક્ષ રજૂઆત કરી તેની યોગ્ય તપાસ કરાવવી જોઈએ। નાની પાવડના ગ્રામજનોએ એકજૂથ થઈ ગામના વિકાસને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો છે। સમગ્ર મામલે જો સત્તાવાર તપાસ કરવામાં આવે તો મનરેગા હેઠળ થયેલી કામગીરી, સરકારી રેકોર્ડ અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે તેમ છે। હાલ તો ગ્રામજનો દ્વારા આક્ષેપોને ફગાવી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે। એવા રાણાભાઈ પારેગી, થરાદ। કરમશીભાઈ મારું નામ કરમશીભાઈ રામદીભાઈ। તમામ વસ્તુ મારે મળેલી છે। ઉલટું આ યોને રિવાજ છે અંદરનો અને ખોટા આક્ષેપ કરીને ગામને બદનામ કરવાનો ધંધો ખેલે છે। એટલે કોને કોને વિશ્વાસ કોને છે? વિશ્વાસ વેદજીભાઈ ને વાઘજીભાઈ ને એને છે દમી બાબીનું આ ગામનું બસમાં હોદ્દો કર્યું છે ઉભું વાઘલે અને એને આ ચોટની નગરી આવે છે એના અંદર એમ આ બધા ખેલ કરવા કોઈ આમાં બાદ છે નહીં। બધાને મળી ગયું છે નકા સરકાર પેલા તપાસ કરે કોઈનું બાકી નીકળે હું બેઠો ત્યારે દરેકને ખેત હા દરેકને મળી આપેલી છે। હા આપેલી છે। અને જોબ કાર્ડો કેટલા? એ બાજુ જોબ ગાટો કેટલાથી મને ખબર નથી। અને કામ દરેકને મળે? હા કામ કરી લે। મારું નામ પટેલ હર્ષિભાઈ માધાભાઈ, ગામનાની પાવડ। જે અત્યારના વાઘાભાઈ વિરોધ કર્યો છે એ અંગત વિરોધીઓનો છે, જે અમારો કોઈ ગામનો વિરોધ નથી। એ વેચજીભાઈ જમીનના પ્રશ્નો લીધે ઝઘડા છે બરાબર છે, એ મને કોઈ ખબર નહીં પડતી। સરપંચને કોઈ આને લેણા દેણા નથી તો પંચાયતને આ કોઈ ડખા કરવાનું આવતું નથી। જે અહીંયા હોદ વિશે કીધું છે તો હોદમાં એવું છે કે માસિક આપી દરગાભાઈને હોદ પલ્યું મળ્યું નથી, તો એ સ્થળ ઉપર જ હું હાલ ઉભો છું અને અહીંયાના હોદને હાલ પલ્યું કમ્પ્લીટ છે બરાબર। સરકાર શ્રીને હું વિનંતી કરું છું કે આવા ખોટા જે આક્ષેપો કરતા હોય એનો કેસ આગળ વધવો ન જોઈએ, કારણ કે રૂબરૂ આવીને તપાસ પણ કરવી જોઈએ। આમાં સરપંચને કોઈ લેણા દેણા નથી તો ગામના વિવાદમાં આવું ન પડવું જોઈએ એવી મારી સરકાર શ્રીને પણ નમ્ર વિનંતી છે અને ગામજનોને પણ નમ્ર વિનંતી છે। અને સરકારે આ બાબતે તપાસ કરી કે નહીં? તપાસ હાલ તપાસ કોઈ મેહાભાઈ જીવાભાઈ શું કહેવા માંગશો આ બાબતે? આ બધું વસ્તુઓ તો એને મળવાની છે મળી ગઈ છે, બધા પ્રેમ ભાવથી કર્યું છે, કોઈ આમાં વિવાદ ખોટો કર્યો છે નહીં। આ બધું છે જમી બાબત નું આયાને બીઓને ઈરો એમ કહે છે કે મારું કાળું ગાડી લીધું છે એ હારું હું કરો છો, પછી અમારા બધા બોલ્યા છે ને પછી એ વખત રૂપિયા છે ને આ બધું તદ્દન ખોટું છે, આમાં કોઈ સાચી વાત છે નહીં। અને સોટણી આવે છે એટલે ભાગલા પાડે એટલે આ જીત થાય। પછી એ પહેલું એમાં સોટણીમાં જીત હારછી એમાં એક બે ધણીને કે મારી નાખ્યો એકને ગાડી મારી નાખ્યો। આ નો વિશ્વાસ હૃદયનો વર્ષોથી હેડે છે, હારે આવે તોય મારવા બના આવું બળે તોય બધાને વિશ્વાસ કરી આખા ગામને વગવી નોખવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી મન કળા। ઘટનાને શું કહેવા માંગશો આ બાબતે? એમાં સમગ્ર ઘટના કોઈ નથી, ખોટા વિવાદ ઉભા કર્યા છે। હવે વિવાદમાં એવું છે કે અમારે અંદરો અંદર જમીનો ડખો છે અને તે અમારે વાઘજીભાઈ ને છે, પંચાયત ને સરપંચ ને ખોટા આક્ષેપ કરીને લારી પીડ્યા છે। પછી પોતાનો કેવા આક્ષેપ એવા છે કે નરેગાના હોદ સરપંચ ખાઈ ગયા તો નરેગાના આડત્રી આવ્યા છે એના પલિયા કમ્પ્લેટ પર ધરાઈ ગયા છે। ખેડૂતના ખાતામાં કાયદેસરની મજૂરી જતી રહી છે। 4 વર્ષની અંદર નવા 150 હોદ બનાવ્યા છે એ કમ્પ્લેટ છે। પછી કોક 4 મહિના પછી આવે છે ચૂંટણી, એટલે મહેન્દ્ર રાજ રમતની ચૂંટણીના રમત કરે છે સરપંચ હારું કરે। અને કોણ આક્ષેપો કોણ? વાઘજીભાઈ। અને તમને જે જોબ કાર્ડ ની બાબત છે
જોબ કાર્ડ બાબતે પોતે એનું કેવા આપશે કેવા છે બધા કે આ સરપંચ જોબ કાર્ડ જેની રીતે બનાવીને ખાઈ ગયા છે અને જોબ કાર્ડ પોતાનો કેવું એમ 350 બનાવ્યા છે પણ સરપંચ ની ગણતરી પ્રમાણે 150 જોબ કાર્ડ છે. દરેકને મજૂરી મળે. હા, દરેક ને મજૂરી મળે. અમારે માસિંગ ભાઈ ને પોતે કીધું કે હોદ નો પલિયું મંજૂર કર્યું, પલિયું નથી આલ્યું. તમે રૂબરૂ જઈને ચેક કરી આવો. હોદ ખોદેલ છે, હોદ પણ ને ફરલ પડ્યો છે. શું નામ તમારું? મારું નામ પટેલ રેજીભાઈ પરબતભાઈ, ગામ નાની પાવર.